હેલો ફ્રેન્ડ્સ, હું છું કોમલ અને હું કોમલ ચૌહાણ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે યુનિટ 1ના ક્લાસ 12માં ઇન્ટરનેશનલ ટ્રેડ થિયરી ભણીશું. તો ચાલો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલા મારી એક રિક્વેસ્ટ છે કે મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ આપણે જોઈશું ઇન્ટરનેશનલ ટ્રેડ થિયરીની ડેફિનેશન્સ કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોને કહેવાય એની વ્યાખ્યા જોઈશું. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ વિવિધ દેશોની કંપનીઓ દ્વારા માલ અને સેવાઓની ખરીદી અને વેચાણ છે. ઉપભોક્તા ગ્રાહક કન્ઝ્યુમર જે છે એ ચીજ વસ્તુઓ, કાચો માલ, ખાદ્ય પદાર્થ અને મશીનરીની તમામની આંતરરાષ્ટ્રીય બજારમાં ખરીદી અને વેચાણ કરે છે. એને જ ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવાતું હોય છે. આંતરરાષ્ટ્રીય વેપારને વિવિધ રાષ્ટ્રો વચ્ચે માલ અને સેવાઓના વિનિમય અથવા તો વેપાર તરીકે ઓળખવામાં આવે છે. ઇઝી લેંગ્વેજમાં મારી સરળ લેંગ્વેજમાં બતાવું તો જ્યારે બે દેશો વચ્ચે, બે કન્ટ્રી વચ્ચે ગુડ્સ અને સર્વિસ એટલે કે વસ્તુ અને સેવાઓનું ટ્રેડ થાય છે એને જ ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવામાં આવતું હોય છે. જ્યારે બે કન્ટ્રી વસ્તુ અને સેવાઓનું એક્સચેન્જ, વસ્તુ પ્રોડક્ટ જે છે એનું આદાન પ્રદાન કરે છે, અદલા બદલી કરે છે એને જ ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવામાં આવતું હોય છે. એટલે કે અહીંયા ઇન્ડિયા જે છે એ જાપાન જોડેથી કોઈ વસ્તુ લે છે અને જાપાનને પણ એના બદલામાં કોઈ વસ્તુ આપે છે એને જ ઇન્ટરનેશનલ ટ્રેડ કહેવામાં આવતું હોય છે. એના પછી છે કે ઇન્ટરનેશનલ ટ્રેડ થિયરી જે છે એ ઇન્ટરનેશનલ ટ્રેડની પેટર્નનું વિશ્લેષણ કરે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર શું છે તો આંતરરાષ્ટ્રીય વ્યાપાર કઈ રીતે કરવો, કન્ટ્રીઝ કઈ રીતે આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે એને પેટર્ન બતાવેલી છે, પેટર્નનું વિશ્લેષણ કરેલું છે. એના પછી છે કે આંતરરાષ્ટ્રીય ટ્રેડ થિયરી સમજાવે છે કે કેવી રીતે માલ સામાનનો વિવિધ રાષ્ટ્રો વચ્ચે વેપાર થાય છે. અલગ અલગ કન્ટ્રી કઈ રીતે ઇન્ટરનેશનલ ટ્રેડ કરે છે એ પણ બતાવેલું છે ઇન્ટરનેશનલ ટ્રેડ થિયરીની અંદર. એના પછી છે કે કયો માલ વેપાર માટે ફાયદાકારક છે એ પણ બતાવે છે આંતરરાષ્ટ્રીય વેપાર સિદ્ધાંતની અંદર કે કયો માલ કન્ટ્રી સેલ કરે, વેચાણ કરે તો એને ફાયદો પ્રોફિટ થાય છે અને એનું પેટર્ન બતાવેલું છે. આ બધું જ ઇન્ટરનેશનલ ટ્રેડ થિયરીની અંદર બતાવેલું છે. અહીંયા એક્ઝામ્પલ લીધેલું છે કે યુએસએને કાર ઉત્પાદનમાં ફાયદો છે. એટલે કે યુએસએ જે કન્ટ્રી છે એ કારનું પ્રોડક્શન્સ કરે છે અને બીજી કન્ટ્રીને એ કાર સેલ કરે છે, વેચાણ કરે છે, ટ્રેડ કરે છે એટલે એને એમાં ફાયદો થાય છે. એવી જ રીતે ભારતને મસાલાના ઉત્પાદનમાં ફાયદો છે. ભારતમાં સૌથી વધારે શું પ્રોડક્શન થતું હોય છે તો મસાલા જે સ્પાઇસીસ છે એ વધારે ઉત્પન્ન થતા હોય છે, એનું પ્રોડક્શન્સ વધારે થાય છે તો ભારતને મસાલામાં ફાયદો છે. આ હતી આપણી ઇન્ટરનેશનલ ટ્રેડ થિયરીની ડેફિનેશન્સ. એના પછી નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે ઇન્ટરનેશનલ ટ્રેડ થિયરીને બે ભાગોમાં વહેંચવામાં આવેલી છે. ક્લાસિફિકેશન્સ ઓફ થિયરી પણ કહીએ છીએ આપણે. ફર્સ્ટ છે ટ્રેડિશનલ થિયરી અને સેકન્ડ છે મોડર્ન થિયરી. આ બંને થિયરીની અંદર પણ ચાર થિયરી આપવામાં આવેલી છે. એ પણ આપણે ડિટેલમાં જોઈશું સ્ટેપ બાય સ્ટેપ. ટ્રેડિશનલ થિયરીની અંદર પણ 4 થિયરી આપેલી છે. મોડર્ન થિયરીની અંદર પણ 4 થિયરી આપેલી છે. હવે આ જે થિયરી છે એના અંદર ફર્સ્ટ આપણે એમાં જોઈશું ટ્રેડિશનલ થિયરી. ટ્રેડિશનલ થિયરીની અંદર અમુક એવા પોઈન્ટ્સ આપેલા છે એ આપણે ધ્યાનમાં લેવા જેવા છે. જેમ કે ક્લાસિફિકેશન શું છે થિયરીનું, એટલે કે કેટલા ભાગોમાં વહેંચેલી છે થિયરીને.
થિયરીને કોના દ્વારા અને ક્યારે બહાર પાડવામાં આવેલી છે, તેનો મેઇન ફોકસ શું છે, એ પણ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈશું અને બધા જ પોઈન્ટ આપણે યાદ રાખીશું. અહીંયા 4 થિયરી લીધેલી છે ને એના પછી 5મી થિયરી જે છે એ પણ મેં એડ કરેલી છે. ફર્સ્ટ છે અહીંયા મર્કેન્ટિલિઝમ થિયરી એટલે કે વ્યાપારવાદનો જે સિદ્ધાંત છે એ. સેકન્ડ છે એબ્સોલ્યુટ એડવાન્ટેજીસ સંપૂર્ણ લાભ. કમ્પેરેટિવ એડવાન્ટેજીસ તુલનાત્મક સિદ્ધાંત જે છે એ પણ અહીંયા છે. એના પછી છે ફેક્ટર પ્રપોર્શન્સ થિયરી પરિબળ પ્રમાણ સિદ્ધાંત અને હેક્સર ઓહલીના થિયરી તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે, એ આપણે આગળ જોઈશું. એના પછી છે લિયોન્ટિફ પેરેડોક્સ વિરોધાભાસ સિદ્ધાંત. આ પણ આપણે ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. અહીંયા મેં કોષ્ટક બનાવેલું છે જેથી તમને લોકોને ઇઝીલી યાદ રહી જાય, પણ કોષ્ટક જે છે એ આપણે લાસ્ટમાં જોઈશું. અહીંયા આપણે ફર્સ્ટ ચાલુ કરીશું. મર્કેન્ટિલિઝમ થિયરી વ્યાપારવાદનો જે સિદ્ધાંત છે એ જોઈશું. તો મર્કેન્ટિલિઝમ જે થિયરી હતી એ સૌથી જૂનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત થોમસ મૂન દ્વારા આપવામાં આવેલો હતો અને ક્યારે આપેલો હતો તો 16મી સદીના મધ્યમાં ઇંગ્લેન્ડમાં ઉભરી આવ્યો હતો. આ આપણે યાદ રાખીશું કે સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવેલો હતો, એના યાદ રાખીશું થોમસ મૂન દ્વારા. અમુક બુકમાં 16મી થી 18મી સદીના વચ્ચે લીધેલું છે. અહીંયા 16મી સદીના મધ્યના ઇંગ્લેન્ડમાં ઉભરી આવેલો હતો. આ જે સિદ્ધાંત છે મર્કેન્ટિલિઝમ થિયરી જે છે એ દેશની સંપત્તિને સોનું અને ચાંદીના સ્ટોકમાં માપવામાં આવતા હોય છે. મર્કેન્ટિલિઝમ થિયરીની અંદર એવું બતાવે છે કે 16મી સદીમાં એવું માનવામાં આવતું હતું કે કન્ટ્રીની સંપત્તિને સોના અને ચાંદીના સ્ટોક દ્વારા માપવામાં આવતી હતી. એટલે કે એ વખતે એવું હતું કે જે પણ કન્ટ્રી પાસે જેટલું સોનું અને ચાંદી હશે એ દેશ એટલો અમીર હશે એવું માનવામાં આવતું હતું. અહીંયા મર્કેન્ટિલિઝમ થિયરીની અંદર એવું હતું કે જ્યારે પણ બે કન્ટ્રી ટ્રેડ કરે છે, વેચાણ કરે છે, ત્યારે એ વસ્તુના બદલામાં ગોલ્ડ આપતા હોય છે. એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવું કે અહીંયા ઇન્ડિયા છે. ઇન્ડિયા શું કરે છે, જાપાન પાસેથી કોઈ વસ્તુ પ્રોડક્ટ ખરીદે છે, તો હવે ઇન્ડિયાને કંઈક તો જાપાનને આપવું પડશે ને, તો એ વસ્તુ પ્રોડક્ટના બદલામાં શું આપે છે, તો એ ગોલ્ડ આપે છે. હવે મર્કેન્ટિલિઝમ થિયરીની અંદર એવું માનવામાં આવતું હતું કે જેટલો દેશ પાસે ગોલ્ડ અને સિલ્વર હશે એ દેશ એટલો અમીર હશે. આપણે એવું સાંભળ્યું હશે કે જે કરન્સી છે એ કોના આધારે છાપવામાં આવતી હોય છે, તો જેટલું દેશ પાસે ગોલ્ડ અને સિલ્વર હશે તો ગવર્મેન્ટ એના હિસાબથી એના કમ્પેરમાં જ કરન્સી બહાર પાડતું હોય છે. તો ઇન્ડિયા હવે જાપાન પાસેથી કોઈ વસ્તુ પ્રોડક્ટ ખરીદે છે તો એના બદલામાં શું આપે છે, ગોલ્ડ આપે છે. તો ઇન્ડિયાની જે સંપત્તિ હશે એના અંદર ઘટાડો થઈ જાય છે અને જાપાનમાં શું થાય છે, તો વધારો થાય છે. કેમ કે આપણે કોઈ વસ્તુ આયાત કરીએ છીએ તો એના બદલામાં આપણે ગોલ્ડ આપીએ છીએ. આ હતી મર્કેન્ટિલિઝમ થિયરી. એમાં એવું છે કે મર્કેન્ટિલિઝમ જે સિદ્ધાંત છે એ ઝીરો સમ ગેમ પર આધારિત છે. ઝીરો સમ ગેમ એટલે શું, તો ઝીરો સમ ગેમ એટલે કે કોઈ એક કન્ટ્રીને ફાયદો થાય છે તો બીજી કન્ટ્રીને નુકસાન થાય છે. અહીંયા મેં બતાવ્યું તો ઇન્ડિયાને શું થાય છે, નુકસાન થાય છે. કેમ કે જાપાન પાસેથી કોઈ પ્રોડક્ટ વસ્તુ ખરીદે છે તો ઇન્ડિયા શું કરે છે કે એનું ગોલ્ડ જે છે એ જાપાનને આપે છે. તો ઇન્ડિયાની જે સંપત્તિ છે
એમાં ઘટાડો થઈ ગયો અને જાપાનની જે સંપત્તિ છે એમાં શું થયું, વધારો થયો. તો આમાં ઇન્ડિયાને નુકસાન થાય છે અને જાપાનને શું થાય છે, ફાયદો થાય છે. તો એને જ ઝીરો સમ ગેમ કહેવામાં આવતું હોય છે. આ પણ આપણો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે મર્કેન્ટિલિઝમ થિયરીની અંદર ઝીરો સમ ગેમ પર આધારિત છે. આ પણ આપણે યાદ રાખીશું. હવે નેક્સ્ટ છે કે આ જે સિદ્ધાંતનો ઉદ્દેશ હતો એ પ્રાથમિક દેશ સોનું હસ્તગત કરીને રાષ્ટ્રની સંપત્તિમાં વધારો કરવાનો હતો. એટલે કે આ સિદ્ધાંતમાં શું હતું કે દેશની કન્ટ્રીની સંપત્તિ માં જે સોનું અને સિલ્વર છે એમાં વધારો કઈ રીતે કરવાનો, તો દરેક કન્ટ્રી શું કરે છે, તો પોતાનું પ્રોડક્શન્સ કરે છે. ઇન્ડિયા જે છે એ પ્રોડક્શન્સ કરશે, પ્રોડક્શન્સ કરી અને શું કરે છે, નિકાસ કરે છે. કોઈ બીજી કન્ટ્રીને એ વસ્તુને સેલ કરે છે, ટ્રેડ કરે છે. તો હવે અહીંયા જે બીજી કન્ટ્રી છે, હું પ્રોપરલી લખું જેનાથી તમને લોકોને વધારે આઈડિયા આવે. અહીંયા ઇન્ડિયા છે, તો ઇન્ડિયા શું કરે છે, પ્રોડક્શન્સ કરે છે. પ્રોડક્શન્સ કરીને એની વસ્તુ છે એ નિકાસ કરે છે. ક્યાં નિકાસ કરે છે, જાપાનમાં નિકાસ કરે છે. હવે જાપાન શું કરશે, એના બદલામાં ગોલ્ડ આપશે, જેનાથી શું થશે, ઇન્ડિયાની સંપત્તિમાં શું થશે, વધારો થશે. તો મર્કેન્ટિલિઝમ થિયરીની અંદર એ બતાવે છે કે સોનું હસ્તગત કરીને રાષ્ટ્રની સંપત્તિમાં વધારો કરવાનો હતું. એટલે કે આ જે થિયરી હતી એ વેપારનો નહીં પણ શું કરે છે કે દેશની સંપત્તિમાં વધારો કરવાનું સૂચવતું હતું. તો હવે શું કરશે કે દરેક કન્ટ્રી શું કરે છે, પ્રોડક્શન્સ કરે છે અને એ વસ્તુ જે પ્રોડક્ટ જે છે એનો નિકાસ કરે છે અને સોનું એના બદલામાં લે છે. એટલે એ જે કન્ટ્રી હતી એ ટ્રેડ કરશે અને સોનું લેશે, તો એ જે કન્ટ્રી છે એને પ્રોફિટ થાય છે. અહીંયા જે રીતે ઇન્ડિયાને પ્રોફિટ થયું એવી બીજી પણ કોઈ કન્ટ્રીઓ હોય તો શું કરશે, બધું જ પ્રોડક્શન પોતાની કન્ટ્રીની અંદર કરશે અને બીજા દેશની અંદર એ ટ્રેડ કરશે, જેનાથી એ લોકો પાસે શું થાય, ગોલ્ડ મળે છે અને એમની સંપત્તિમાં વધારો કરે છે. અહીંયા પછી એ લીધેલું છે કે વેપારવાદ એ આર્થિક રાષ્ટ્રવાદનું એક સ્વરૂપ હતું, જેને પ્રતિબંધિત વેપાર પ્રથાઓ રાષ્ટ્રની સમૃદ્ધિ શક્તિ વધારવાનો પ્રયાસ કર્યો હતો. તેનો ધ્યેય રાજ્યના સોના અને ચાંદીના પુરવઠાનો આયાત દ્વારા ઘટાડાને બદલે નિકાસ સાથે વધારવાનો હતો. તેને ઘરેલું રોજગારીને ટેકો આપવાની પણ માંગ કરી હતી. મેં તમને બતાવ્યું કે મર્કેન્ટિલિઝમ થિયરીમાં શું કરતા હતા, તો એ ટ્રેડ કરતા હતા, પણ શું કરવા, ગોલ્ડ સંપત્તિ, દેશની સંપત્તિમાં વધારો કરવા માટે એ લોકો ટ્રેડ કરતા હોય છે. એટલે કે આયાત દ્વારા ઘટાડો કરતા નથી, એ શું કરે છે, નિકાસ કરી અને સોનું અને ચાંદીનો જે સ્ટોક પુરવઠો છે એમાં એ લોકો વધારો કરતા હતા. એટલા માટે જ આ જે થિયરી હતી એ નિષ્ફળ ગઈ હતી. કેમ કે આ જે થિયરી હતી એ હવે કોઈ પણ જેટલી પણ કન્ટ્રી છે એ હવે બધું જ પ્રોડક્શન્સ પોતપોતાની કન્ટ્રીમાં કરે તો વેપાર તો થશે જ નહીં. એકબીજા જે કન્ટ્રી છે એ વેપાર તો કરશે જ નહીં. તો આ શું થયું કે વેપાર થતો નથી અને શું થાય છે કે આ એટલા માટે જ આ થિયરી શું થઈ, નિષ્ફળ ગઈ હતી. અને આ થિયરી નિષ્ફળ ગયા પછી જ આની નેક્સ્ટ થિયરી લાગુ કરવામાં આવતી હોય છે. હવે આપણે આની નેક્સ્ટ થિયરી જોઈએ. એક પછી એક થિયરી ક્યારે આવતી હોય છે, જ્યારે એક થિયરી નિષ્ફળ ફ્લોપ જાય છે, એક સિદ્ધાંત ફ્લોપ જાય છે, ત્યારે જ એને બીજી થિયરી લાગુ કરવામાં આવતી હોય છે. ફરીથી આ મર્કેન્ટિલિઝમ થિયરી જોઈ લઈએ તો સ્ટેપ બાય સ્ટેપ આપણે યાદ રાખીશું. થોમસ મૂન દ્વારા આપવામાં આવેલી હતી. 16મી સદીમાં થિયરી ઉભરી આવેલી હતી. ઝીરો સમ ગેમ પર આધારિત હતી. ઝીરો સમ ગેમ એટલે કે એક જ કન્ટ્રીને ફાયદો થાય છે અને બીજી કન્ટ્રીને નુકસાન ભોગવવું પડે છે. અહીંયા એનો ઉદ્દેશ હતો સોનું હસ્તગત કરીને રાષ્ટ્રની સંપત્તિમાં વધારો કરવાનો. એટલે કે બધી જ કન્ટ્રીઓ એમના ખુદના
જે કન્ટ્રી હતી એમાં જ પ્રોડક્શન ખુદનું જ પોતાનું જ પ્રોડક્શન્સ કરે છે અને એ વસ્તુનો નિકાસ કરે છે, જેનાથી શું થાય છે, દેશની જે સંપત્તિ છે એમાં વધારો કરે છે. એટલા માટે જ આ જે મર્કેન્ટિલિઝમ થિયરી હતી એ નિષ્ફળ જાય છે, કેમ કે આમાં વેચાણ તો થતું જ નથી, કેમ કે દરેક કન્ટ્રી પોતપોતાનું પ્રોડક્શન્સ કરી અને નિકાસ કરે છે. તો હવે કોઈ જ કન્ટ્રી છે એ એકબીજાની વસ્તુ લેતું નથી. એટલે જ આ થિયરી જે છે એ ફ્લોપ ગઈ અને એના પછીની નેક્સ્ટ થિયરી આવે છે એબ્સોલ્યુટ એડવાન્ટેજ થિયરી, સંપૂર્ણ લાભ સિદ્ધાંત. એને આપણે જોઈએ. એબ્સોલ્યુટ એડવાન્સ જે થિયરી હતી એ એડમ સ્મિથ દ્વારા 1776માં આપવામાં આવેલો સિદ્ધાંત હતો. આ સિદ્ધાંત ઉત્પાદકતા અને કાર્યક્ષમતા ઉપર આધારિત છે. આ જે સિદ્ધાંત હતો એ પોઝિટિવ સમ ગેમ છે. પોઝિટિવ સમ ગેમ એટલે શું? તો પોઝિટિવ સમ ગેમનો અર્થ એ છે કે બંને દેશોને વેપારમાં લાભ મળે છે. આમાં બંને દેશો એકબીજાને સંપૂર્ણ લાભના માલની નિકાસ કરે છે. એટલે કે હવે ઇન્ડિયા છે એ યુએસએ પાસેથી પ્રોડક્ટ ખરીદે છે, યુએસએ છે એ ઇન્ડિયા પાસેથી પ્રોડક્ટ ખરીદે છે. તો આમાં ઇન્ડિયાને પણ પ્રોફિટ થાય છે અને યુએસએને પણ પ્રોફિટ થાય છે. બંને કન્ટ્રીને પ્રોફિટ થાય છે, નફો ફાયદો થાય છે. એટલા માટે જ આને સંપૂર્ણ લાભ સિદ્ધાંત કહેવાતો હોય છે. તો પોઝિટિવ સમ ગેમનો અર્થ શું થાય? તો બે કન્ટ્રી જ્યારે ટ્રેડ કરે છે ત્યારે બંને કન્ટ્રીને શું થાય છે? પ્રોફિટ થાય છે, કોઈને નુકસાન થતું નથી. આને જ સંપૂર્ણ લાભ સિદ્ધાંત કહેવાય છે. એના પછી જોઈએ આપણે તો સંપૂર્ણ લાભ સિદ્ધાંતનો ફાયદો એ છે કે જ્યારે કોઈ દેશ અન્ય દેશ કરતાં વધુ કાર્યક્ષમ રીતે ઉત્પાદન કરી શકે છે. સંપૂર્ણ લાભ એ એક દેશની ઓછી સંખ્યામાં આયાતનો ઉપયોગ કરી અથવા તો સમાન સામાન અથવા તો સેવાનું ઉત્પાદન કરી અન્ય દેશ કરતાં વધુ કાર્યક્ષમ પ્રક્રિયાનો ઉપયોગ કરીને એકમ દીઠ ઓછી સંપૂર્ણ કિંમતે ઉત્પાદન અથવા તો સેવાનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. આને જ આપણે સંપૂર્ણ લાભ કહેવાતો હોય છે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ જેથી તમને લોકોને વધારે આઈડિયા આવી જશે. હવે ઉદાહરણ છે કે ભારતને કપાસના ઉત્પાદનમાં ફાયદો છે. હવે ભારતમાં સૌથી વધારે શું થતું હોય છે? કપાસનું ઉત્પાદન થતું હોય છે. અને બ્રાઝિલ જે કન્ટ્રી છે એને કોફીના ઉત્પાદનમાં ફાયદો થતો હોય છે. તો હવે ઇન્ડિયા શું કરશે? આ ઇન્ડિયા છે ને અહીંયા છે બ્રાઝિલ. તો ઇન્ડિયા શું છે? ઇન્ડિયા બ્રાઝિલને શું આપે છે? કપાસ, કોટન આપે છે. બ્રાઝિલ છે ઇન્ડિયાને શું આપે છે? કોફી આપે છે. જેનાથી શું થાય છે? ઇન્ડિયા કપાસ આપે છે બ્રાઝિલને ને બ્રાઝિલ કોફી આપે છે ઇન્ડિયાને. જેનાથી બંનેને શું થાય છે? સંતુલન જળવાઈ રહે છે. આમાં બંને દેશોને એકબીજાની ઉત્પાદન લાભ પૂરો પડે છે. એટલે કે ઇન્ડિયા પાસે કોફી નથી હોતી અને તો બ્રાઝિલ જે છે એ કોફી પૂરી પાડે છે ઇન્ડિયાને. બ્રાઝિલ જોડે શું નથી? કપાસ, કોટન નથી. તો ઇન્ડિયા શું કરે છે? કપાસ પૂરો પાડે છે બ્રાઝિલને. આનાથી શું થશે કે બંને કન્ટ્રીને ફાયદો થાય છે, બંને દેશને પ્રોફિટ થતો હોય છે, કોઈને નુકસાન ભોગવવું નથી પડતું. કેમ કે વસ્તુના બદલામાં વસ્તુ આપે છે, જેનાથી બંને જે દેશ છે એમને ફાયદો થતો હોય છે. પણ આ જે થિયરી હતી, આ જે સિદ્ધાંત છે સંપૂર્ણ લાભ, આ થિયરી પણ નિષ્ફળ ગઈ હતી. એના પણ ગેરફાયદા હતા, એ પણ જોઈએ. તો જ્યારે એક દેશ તમામ માલ સામાનનું ઉત્પાદન કરે ત્યારે મુક્ત વેપાર બે દેશો માટે કેવી રીતે ફાયદાકારક બની શકે તે સમજવા માટે આ સિદ્ધાંત નિષ્ફળ જાય છે. એટલે કે હવે ઇન્ડિયા જે છે એ
કપાસનું પ્રોડક્શન્સ પણ કરે છે અને ઇન્ડિયામાં સાઉથમાં આપણે જોઈએ તો સાઉથમાં કોફીનું પણ પ્રોડક્શન્સ થતું હોય છે. તો ઇન્ડિયા શું કરશે, હવે બ્રાઝિલ પાસેથી કોફી લેશે નહીં. કેમ કે ઇન્ડિયા પાસે કોફી તો છે, તો હવે કપાસ આપીને કોફી બીજી શું કરવા કોફી લે. તો ઇન્ડિયા પાસે કપાસ ને કોફી બંને છે, તો બ્રાઝિલ જોડે એ ટ્રેડ કરશે નહીં, જેનાથી શું થશે, બંને કન્ટ્રીને ફાયદો થતો નથી. હવે આવી ઘણી એવી કન્ટ્રીઓ હશે જેમને બધી જ વસ્તુઓ પ્રોડક્શન્સ થતી હશે, જે જરૂરિયાત છે એ બધી જ વસ્તુઓ જે છે એનું પ્રોડક્શન્સ થતું હોય, જેનાથી જે સિદ્ધાંત હતો એ પણ નિષ્ફળ જાય છે. કે જે આ સિદ્ધાંતમાં બતાવેલું છે કે પોઝિટિવ સમ ગેમ, બંને કન્ટ્રીને ફાયદો થાય છે ટ્રેડ કરવાથી, પણ અમુક એવી કન્ટ્રીઓ, અમુક એવા રાષ્ટ્રો જે છે એમને બધી જ વસ્તુ પ્રોડક્શન જે છે, માલ સામાન છે એ ઉત્પાદન કરી શકતા હોય એ કન્ટ્રીઓ, તો એમને બીજી કન્ટ્રી જોડે ટ્રેડ વેપાર કરવાની જરૂર હોતી નથી. તો હવે જો બીજી કન્ટ્રી જોડે એ ટ્રેડ નહીં કરે તો બીજી કન્ટ્રીઓને એ વસ્તુ કઈ રીતે પૂરું પડશે. તો આ પણ જે નિષ્ફળ હતો એટલા માટે અહીંયા ફ્લોપ જાય છે. અહીંયા બીજો એનો ગેરફાયદો બતાવું તો કોઈ પણ રાષ્ટ્રને સંપૂર્ણ લાભ ન હોય તે વેપારમાંથી લાભ મેળવી શકતો નથી, એટલા માટે જ આ જે થિયરી હતી એ ફ્લોપ જાય છે. અને આ જે થિયરી ફ્લોપ નિષ્ફળ ગઈ એના માટે જ ત્રીજા નંબરની જે થિયરી છે એને લાગુ કરવામાં આવી છે. તો આપણે એ જોઈએ. તો થર્ડ થિયરી છે આપણી કમ્પેરેટિવ એડવાન્ટેજ, તુલનાત્મક લાભ. એની ડેફિનેશન જોઈએ તો આ જે સિદ્ધાંત છે કમ્પેરેટિવ એડવાન્ટેજ, તુલનાત્મક લાભ, એ 1817માં 1817માં ડેવિડ રિકાર્ડો દ્વારા આપવામાં આવેલો છે. એમાં એવું છે કે જો કોઈ દેશ બંને ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ફાયદો હોય તો બંને માલની કાર્યક્ષમતાની તુલના કરે છે અને જે વસ્તુ વધારે કાર્યક્ષમ છે તેને બીજા દેશમાં વેપાર કરે છે. આને જ કમ્પેરેટિવ એટલે કે તુલનાત્મક લાભ સિદ્ધાંત કહેવામાં આવતો હોય છે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો ભારત ટ્રક અને કાર બંનેનો વસ્તુઓ જે છે એનું પ્રોડક્શન ઉત્પાદન કરી શકે છે, પરંતુ જ્યારે એને નિકાસ માટે ભારત ટ્રક અને કારની તુલના કરી જાણકારી મેળવશે કે કઈ વસ્તુ વધુ કાર્યક્ષમ ધરાવે છે. જો કાર ઉત્પાદનમાં વધુ કાર્યક્ષમતા હોય તો ભારતને નિકાસ ઉત્પાદન કારનું કરવું જોઈએ. અહીંયા એવું ઉદાહરણમાં કહેવા માંગે છે કે ઇન્ડિયામાં શું થાય છે, એક તો કાર બને છે અને એક તો ટ્રક બને છે, બંનેનું ઉત્પાદન થાય છે. હવે ઇન્ડિયા શું કરે છે કે હવે એ વસ્તુ જર્મનીને સેલ કરવાની હોય છે, ટ્રેડ કરવાનું હોય છે જર્મની કન્ટ્રીને. હવે બંનેનું પ્રોડક્શન્સ વધારે કરે છે, બંને પ્રોડક્શન્સ થાય છે ઇન્ડિયાની અંદર. તો હવે ઇન્ડિયા વિચારશે કે આપણે કઈ વસ્તુ જર્મનીને સેલ કરીએ, બીજી કન્ટ્રીને સેલ કરીએ, ટ્રેડ કરીએ તો આપણને વધુ ફાયદો થશે ને આપણને ઇઝીલી કઈ રીતે આપણે એનું પ્રોડક્શન્સ કરી શકીએ છીએ. જો કે કારનું ઇઝીલી પ્રોડક્શન્સ થઈ શકતું હોય કે ટ્રકનું થઈ શકતું હોય, બંનેમાંથી પ્રોફિટેબલ શું છે, પછી એનું બજેટ કેટલું છે એ બધું જ નક્કી કરી અને તુલનાત્મક કરે છે. એટલે કે જે વસ્તુ વધારે કાર્યક્ષમ એટલે કે વધુ સારી હશે એવી તુલના કરશે અને એની જાણકારી મેળવી એટલે કે એ લોકો વિચાર વિમર્શ કરી અને એના પછી એ લોકો નક્કી કરશે કે કઈ વસ્તુ બીજી કન્ટ્રીમાં ટ્રેડ કરવી. હવે ઇન્ડિયાને લોકો વિચારે છે કે કાર છે એ વધારે પ્રોફિટેબલ છે અને એનું બજેટ પણ આપણને ઇઝીલી પ્રોડક્શન્સ કરી શકીએ છીએ અને આપણા બજેટમાં પણ થઈ શકે છે. તો એ લોકો શું કરશે કે કારને હવે ટ્રેડ કરશે જર્મની કન્ટ્રીની અંદર. તો આને જ કમ્પેરેટિવ તુલનાત્મક લાભ કહેવાતું હોય છે.
એના પછી છે કે વધુ કાર્યક્ષમ રીતે ઉત્પાદન કરી શકાય તેવા સામાનનું ઉત્પાદન અને નિકાસ કરે છે. અહીંયા મેં બતાવ્યું કે ઇન્ડિયા જે છે એ હવે કારનું ઇઝીલી રીતે અને એ કાર બનાવવા માટે પણ અમુક એવા રો મટીરિયલ જોતા હોય એ પણ એમને સરળતાથી ઇઝીલી મળી શકતા હોય અને સામાનનું ઉત્પાદન કરી શકે છે. એટલે એ લોકો ઇઝીલી શું કરશે કે જર્મની જે છે એની અંદર એ નિકાસ કરી શકશે. તો આને જ તુલનાત્મક લાભ કહેવાતો હોય છે કે કોઈ કન્ટ્રીની અંદર 2 કે 3 વધુ એવા પ્રોડક્ટના પ્રોડક્શન્સ થતા હોય તો એની તુલના કરશે કે કયું એમને પ્રોફિટેબલ રહેશે, કયું વધારે કાર્યક્ષમ છે, કેટલું બજેટમાં છે, એ બધું જ નક્કી કરી અને એ બીજી કન્ટ્રીને ટ્રેડ કરે છે. આને જ તુલનાત્મક એટલે કે કમ્પેરેટિવ એડવાન્ટેજીસ કહેવાય છે. એમાં પણ એવું અહીંયા જોઈએ તો તુલનાત્મક લાભ એ અર્થતંત્રને તેના ટ્રેડિંગ પાર્ટનર્સ કરતાં ઓછી તક કિંમતે ચોક્કસ વસ્તુ સેવાનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. તુલનાત્મક લાભનો સિદ્ધાંત ઉત્પાદન માટેના વિવિધ વિકલ્પો વચ્ચે પસંદગીના વિશ્લેષણ માટેના પરિવર્તન તરીકે તકની કિંમતનો પરિચય આપે છે. આ જે થિયરી હતી એ પણ નિષ્ફળ ગઈ હતી. કેમ નિષ્ફળ ગઈ હતી કે અહીંયા જે ઇન્ડિયા છે એ કાર અને ટ્રક બંનેનું પ્રોડક્શન્સ કરતી હતી. ઇન્ડિયા છે કારનું પ્રોડક્શન્સ કરતી હતી, પછી ટ્રકનું પ્રોડક્શન્સ કરતી હતી, બંનેનું પ્રોડક્શન્સ કરતી હતી અને બીજા દેશને વેચતી હતી. એવી જ રીતે હવે આપણે ચાઇના લઈ લઈએ તો ચાઇના પણ કારનું પ્રોડક્શન્સ કરે છે, ટ્રકનું પ્રોડક્શન્સ કરે છે. એવી રીતે બીજો કોઈ દેશ છે યુએસએ લઈ લો, યુએસએ પણ કાર અને ટ્રકનું પ્રોડક્શન્સ કરતું હોય છે. તો અહીંયા શું છે કે અલગ અલગ બે દેશો અને માત્ર બે જ કોમોડિટી ઉપર આધારિત નથી. અહીંયા બે દેશ કે એકલો ઇન્ડિયા નથી કે એકલું ચાઇના કે યુએસએ નથી. બહુ બધા એવા અલગ અલગ દેશ છે જે બે જ કોમોડિટી ઉપર આધારિત નથી. હવે કાર અને ટ્રક ઉપર જ એ આધારિત નથી. અહીંયા બીજી પણ કોઈ પ્રોડક્ટ હોય, અહીંયા કોઈ ત્રીજી એવી પણ કોઈ પ્રોડક્ટ હોય તો શું થશે? આંતરરાષ્ટ્રીય વેપાર અનેક જુદા જુદા કોમોડિટી ધરાવતા ઘણા દેશોમાં છે. અલગ અલગ દેશોમાં બધી જ વસ્તુ બનતી હોય તો શું થશે? આના કારણે તુલનાત્મક જે લાભ હતો એ નિષ્ફળ જશે. કેમ કે તુલનાત્મક તમે પહેલા જે કન્ટ્રી હતી એ બે કોમોડિટી બે વસ્તુની અંદર થતી હતી, પણ એવા અલગ અલગ રાષ્ટ્ર અલગ અલગ જે દેશ છે એ પણ એ કોમોડિટીની તુલનાત્મક કરતા હોય છે. જેનાથી આ પણ જે આનાથી શું થશે કે હવે ચાઇના છે તો ચાઇના પણ કાર અને ટ્રકનું પ્રોડક્શન્સ કરે છે તો એ પણ એ બીજી કન્ટ્રીને ટ્રેડ કરશે. તો જેનાથી શું થશે? ઇન્ડિયા જોડેથી કોઈ કન્ટ્રી હવે કાર અને ટ્રકનું ખરીદી ના કરે. તો એટલા માટે જ આ જે સિદ્ધાંત હતો તુલનાત્મક લાભ એ નિષ્ફળ જાય છે કે ઘણા એવા અલગ અલગ કન્ટ્રી છે જે અલગ અલગ પ્રોડક્ટ્સ કોમોડિટી શું કરે છે ધરાવતા હોય છે, જેનાથી આ વેપાર થતો નથી. એટલા માટે જ આ જે થિયરી હતી એ પણ નિષ્ફળ જાય છે અને 4 નંબરની જે થિયરી હતી એ લાગુ કરવામાં આવે છે. તો હવે આપણે 4 નંબરની જે થિયરી છે એ જોઈએ. 4 નંબરની થિયરી છે હેક્સર-ઓહલીની થિયરી. હેક્સર-ઓહલીને ફેક્ટર સોરી ફ્રેન્ડ્સ, હેક્સર-ઓહલીની જે થિયરી હતી એને ફેક્ટર એડોબમેન્ટ થિયરી પણ કહેવામાં આવતી હોય છે. એના પછી છે કે ફેક્ટર પ્રપોર્શન થિયરી તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે. અલગ અલગ નામ તરીકે ઓળખવામાં આવતી હોય છે. આ જે થિયરી છે એ હેક્સર-ઓહલી દ્વારા આપવામાં આવેલી હતી. 1933માં 1933માં હેક્સર અને ઓહલી દ્વારા આપવામાં આવેલી હતી.
તે દેશમાં ઉપલબ્ધ પરિબળોના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય વેપારને સમજાવે છે. એક રાષ્ટ્ર જે દેશ છે એ એવી કોમોડિટી એટલે પ્રોડક્ટ્સ ની નિકાસ કરશે કે જેના ઉત્પાદન માટે રાષ્ટ્રના પ્રમાણમાં વિપુલ અને સસ્તા પરિબળના અહીંયા પરિબળ છે સઘન ઉપયોગની જરૂર હોય અને તે કોમોડિટીની આયાત કરશે જેના ઉત્પાદન માટે દેશના પ્રમાણમાં ભયજનક અને ખર્ચાળ પરિબળના સઘન ઉપયોગની જરૂર હોય છે. અહીંયા એવું કહેવા માંગે છે કે ફેક્ટર એન્ડોવમેન્ટ થિયરી હેક્સર ઓહલિનને જે સિદ્ધાંત આપ્યો હતો એમાં એવું કહે છે કે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદન પરિબળો એટલે કે જમીન, શ્રમ, મૂડી વગેરે ઉપર આધારિત છે. આ સિદ્ધાંત જણાવે છે કે અહીંયા એવું કહેવા માંગે છે હેક્સર ઓહલિનના સિદ્ધાંતમાં એવું કહેવા માંગે છે કે દેશ જે કન્ટ્રી છે તે માલનું ઉત્પાદન અને નિકાસ કરશે જે પરિબળોનો સઘન ઉપયોગ કરશે એટલે કે દેશમાં જેટલા પણ પરિબળો છે જેમ કે જેટલા ફેક્ટર છે જમીન છે, શ્રમ છે, મૂડી છે એની જ નિકાસ કરશે. એક રાષ્ટ્ર એવી વસ્તુની નિકાસ કરશે જે તેના પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં હોય અને સસ્તા પરિબળમાં હોય એટલે કે દેશના અંદર જે પણ પરિબળો છે એની જ નિકાસ કરવી જોઈએ અહીંયા એવું કીધેલું છે. એના પછી છે કે દેશ જે છે એવી વસ્તુની આયાત કરશે જે તેના પ્રમાણમાં દુર્લભ અને ખર્ચાળ પરિબળોનો ઘણો ઉપયોગ છે એટલે કે જે વસ્તુ એમના જોડે કન્ટ્રી જોડે નથી એવી જ વસ્તુની એ આયાત કરશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા ઇન્ડિયા છે, અહીંયા USA લઈ લો. ઇન્ડિયા પાસે શું છે બહુ બધા મસાલા સ્પાઇસીસ છે. અહીંયા શું છે ટેકનોલોજી કે એવું કોઈ છે તો ઇન્ડિયા શું કરશે હવે USA પાસેથી મસાલા ખરીદશે ના કેમ કે ઇન્ડિયા પાસે ઓલરેડી બહુ બધા મસાલા અને સ્પાઇસીસ છે તો ઇન્ડિયાએ શું કરવું જોઈએ મસાલા જે છે એને વધારે પ્રોડક્શન ઇન્ડિયામાં થતું હોય છે મસાલા વધુ ઉત્પન્ન થતા હોય છે અહીંયા તો મસાલાની એમને નિકાસ કરવી જોઈએ જેનાથી ઇન્ડિયાને ફાયદો થશે. અહીંયા USA શું કરશે કે એને ટેકનોલોજીનો એને ટ્રેડ કરવો જોઈએ જેનાથી યુએસએને ટેકનોલોજીમાં વધારે ફાયદો થશે. તો અહીંયા એવું જ છે હવે ઇન્ડિયા જોડે ટેકનોલોજી નથી તો શું કરશે ઇન્ડિયાને ટેકનોલોજીની જ આયાત કરવી જોઈએ બીજી કોઈ વસ્તુની આયાત ના કરવી જોઈએ. અહીંયા એ જ છે કે દુર્લભ અને ખર્ચાળ પરિબળનો જ ઘણો ઉપયોગ કરે છે. ઉદાહરણ દ્વારા સમજીએ જેથી વધારે આઈડિયા આવી જશે તમને લોકોને. ભારતમાં મોટી માત્રામાં મજૂરો છે. ભારત જે કન્ટ્રી છે એ શું કરે છે એના પાસે મોટા માત્રામાં મજૂરો છે લેબર્સ વધારે છે તેથી ભારતને શ્રમસઘન માલની નિકાસ કરવી જોઈએ એટલે કે ભારતને શું કરવું જોઈએ શ્રમસઘન માલની નિકાસ કરવી જોઈએ એટલે કે લેબર ઇન્ટેન્સિવ ગુડ્સનો નિકાસ કરવો જોઈએ ઇન્ડિયાને અને કેપિટલ ઇન્ટેન્સિવ ગુડ્સની આયાત કરવી જોઈએ અહીંયા એવું કહેવા માંગે છે. હવે શ્રમસઘન માલ એટલે કે કોલસાની જે ખાણકામ છે એવા શ્રમ માલનો નિકાસ કરવો જોઈએ. એના પછી છે માલ ઉત્પાદન અને આયાત મૂડી સઘન માલ ની આયાત કરવી જોઈએ. અહીંયા હેક્સર ઓહલિન એવું કહે છે કે USA જે કન્ટ્રી છે એના પાસે શું છે સૌથી વધારે કેપિટલ છે મૂડી છે તો USA શું કરવું જોઈએ બીજા દેશમાં એને જે કેપિટલ ઇન્ટેન્સિવનો નિકાસ કરવો જોઈએ અને ઇન્ડિયાએ શેનો નિકાસ કરવો જોઈએ તો ઇન્ડિયાએ લેબર ઇન્ટેન્સિવ ગુડ્સનો નિકાસ કરવો જોઈએ. એક્ઝામ્પલ આપી દઉં હું તમને જેથી તમને વધારે આઈડિયા આવી જાય.
જેટલી ડિફિકલ્ટ લાગે છે એટલી થિયરી ડિફિકલ્ટ નથી, એ આપણે યાદ રાખીશું. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ આપણે તો આ જે થિયરી હતી એ ટ્રેડિશનલ થિયરી છે, એ યાદ રાખીશું આપણે. ટ્રેડિશનલ થિયરી અંદર કેટલી થિયરીઝ છે, કોના દ્વારા અને ક્યારે આપવામાં આવેલી હતી, એનો મેન પોઈન્ટ શું છે એ આપણે યાદ રાખીશું. અહીંયા હવે એક્ઝામ્પલ આપી દો કે ઇન્ડિયા છે, અહીંયા છે યુએસએ છે. હવે ઇન્ડિયા પાસે શું છે કે મજૂરો વધારે છે, લેબર્સ વધારે છે. અહીંયા શું છે, એના જોડે કેપિટલ છે યુએસએ પાસે. તો યુએસએ ને શું કરવું જોઈએ, કેપિટલ ઇન્ટેન્સિવ ગુડ્સનો નિકાસ કરવો જોઈએ. એટલે અહીંયા એને મૂડી જે છે કેપિટલ છે ઇન્ડિયાને આપવું જોઈએ. અને ઇન્ડિયાએ શું કરવું જોઈએ કે લેબર ઇન્ટેન્સિવ ગુડ્સનો નિકાસ કરવો જોઈએ. ઇન્ડિયાએ શું કરવું જોઈએ કે જે શ્રમ સઘન માલ જે છે એની નિકાસ કરવો જોઈએ, જેનાથી ઇન્ડિયાને ફાયદો થશે. અને યુએસએને શેમાં ફાયદો થશે, તો એને મૂડી કેપિટલ ઇન્ટેન્સિવ માલનો નિકાસ કરવો જોઈએ, જેનાથી યુએસએને ફાયદો થશે. તો આ હતી આપણી હેક્સર-ઓહ્લિનની થિયરી. એના પછી જોઈએ આપણે આ થિયરી પણ ફ્લોપ ગઈ હતી, એ આપણે જોઈએ નેક્સ્ટ છે વિરોધાભાસ સિદ્ધાંત, એટલે કે લિયોનટીફ પેરેડોક્સ. આ જે લિયોનટીફ પેરેડોક્સ જે હતા એમને 1953માં વેસેલી લિયોનટીકે, આ એના લેખક છે. વેસેલિન લિયોનટીકે અર્થશાસ્ત્રમાં સૌથી પ્રસિદ્ધ પ્રયોગમૂલક તપાસના પરિણામો પ્રકાશિત કર્યા હતા, જે યુએસએના વેપાર પેટર્ન સાથે HO મોડલની સુસંગત ચકાસવાનો પ્રયાસ હતો. અહીંયા આપણે આગળ જોયું, હમણાં અહીંયા મેં લખ્યું હતું ને, હેક્સર-ઓહ્લિન એટલે કે હેક્સરનો H અને ઓહ્લિનનો O એટલે HO મોડલ કહેવાય છે આને. તો આ થિયરી ફ્લોપ ગઈ હતી. કઈ રીતે એને હું તમને બતાવું. તો જે વેસેલી લિયોનટીફ હતા એમને રિસર્ચ કર્યું અને યુએસનું જે વેપાર પેટર્ન હતું એનું HO મોડલ એટલે કે હેક્સર-ઓહ્લિનનું જે મોડલ હતું એને ચકાસવાનો પ્રયાસ કર્યો હતો. અને એમને 1954માં શોધી કાઢ્યું કે યુએસએ જે છે એ કોઈ પણ માપ દ્વારા વિશ્વમાં સૌથી વધુ મૂડી વિપુલ દેશ હતો યુએસએ, કે એના જોડે વધારે કેપિટલ હતું યુએસએ પાસે. તો હેક્સર-ઓહ્લિન જે સિદ્ધાંત હતો HO સિદ્ધાંત, એમને વિરોધાભાસ એટલે કે શ્રમ સઘન કોમોડિટી અને આયાત મૂડી સઘન કોમોડિટીની નિકાસ કરે છે. એટલે કે આમાં શું થાય છે કે જે વેસેલી લિયોનટીફે હતું એમને રિસર્ચ કર્યું કે જે હેક્સર-ઓહ્લિનનું જે મોડલ છે, હેક્સર-ઓહ્લિને જે સિદ્ધાંત આપ્યો છે એ સાચો છે કે ખોટો છે, એમને એ નક્કી કર્યું. તો એમને જે વેસેલિન લિયોનટીફ છે એમને બે ઉદ્દેશો આપ્યા. શું ઉદ્દેશો હતા એમના બે, તો HO જે મોડલ છે આ એ સાબિત કર્યું કે એ સાચું છે કે ખોટું, એ સાબિત કરવાનો એમનો ઉદ્દેશ હતો. અને બીજું હતું કે યુએસની નિકાસ મૂડી સઘન છે કે એ બતાવવા માટેનો. તો યુએસ શું છે, તો યુએસ એક કેપિટલ ઇન્ટેન્સિવ ગુડ્સની નિકાસ કરતો, એટલે કે યુએસએ પાસે વધુ મૂડી વિપુલ. યુએસએ કન્ટ્રી કેવી હતી, તો એ વધુ મૂડી કેપિટલ ઇન્ટેન્સિવ ગુડ્સની નિકાસ કરતું હતું. ઇન્ડિયા કેવું હતું, તો એ લેબર ઇન્ટેન્સિવ ગુડ્સનો નિકાસ કરતું હતું, કેમ કે ઇન્ડિયા જોડે વધારે મજૂરો છે અને યુએસએ જોડે વધારે કેપિટલ છે. પણ જે લિયોનટીફે
હતા એમને એવું શોધી કાઢ્યું. એમને શું કર્યું તો યુએસની નિકાસ અને આયાત એટલે કે યુએસએ જે વસ્તુ નિકાસ કરે છે ને જે વસ્તુ આયાત કરે છે તેના ઉત્પાદનમાં વપરાતા મૂડી શ્રમ ગુણોત્તરને નિર્ધારિત કરવા માટે એમને 1947માં ઇનપુટ આઉટપુટ ટેબલ વિકસાવ્યું હતું. આ રહ્યું અહીંયા તો યુએસની નિકાસ અને આયાત ઉત્પાદનમાં વપરાતા મૂડીશ્રમ ગુણોત્તર નિર્ધારિત માટે ઇનપુટ આઉટપુટ ટેબલ વિકસાવ્યું. કોને? લિયોન ટીફે. તો અને એમને એવું પછી રિસર્ચ કર્યું કે લિયોન ટીફનો વિરોધાભાસ એ છે કે વિશ્વની સૌથી વધુ મૂડી દીઠ કામદારો ધરાવતો દેશ આયાત કરતા નિકાસમાં મૂડીશ્રમ ગુણોત્તર ધરાવે છે. એટલે કે અહીંયા વેસેલિન લિયોટીફે એવું રિસર્ચ કર્યું અને એમને એવું જાણવા મળ્યું કે યુએસમાં શું હતું, વધુ કેપિટલ ઇન્ટેન્સિવ ગુડ્સ નિકાસ કરતા હતા અને ઇન્ડિયામાં શું હતું, વધુ લેબર ઇન્ટેન્સિવ નિકાસ કરતા હતા. પણ આમાં ઉલટું થાય છે. આમાં શું થાય છે તો ઇન્ડિયા શું કરે છે તો વધુ કેપિટલ ઇન્ટેન્સિવ ગુડ્સનો નિકાસ કરતું હોય છે અને યુએસ શું કરતું હોય છે તો વધુ લેબર ઇન્ટેન્સિવ ગુડ્સનો નિકાસ કરતું હોય છે. આમાં ઉલટું થઈ જાય છે. આમાં ઇન્ડિયા કે યુએસ એવા પ્રોપર કન્ટ્રી આપેલા નથી. હું એક્ઝામ્પલ આપી રહી છું કે જે કન્ટ્રીઓ હતી એ શું હતું કે જે કેપિટલ ઇન્ટેન્સિવ ગુડ્સનો નિકાસ કરતી હતી એ લોકો શું કરે છે કે લેબર ઇન્ટેન્સિવ ગુડ્સનો નિકાસ કરતી હતી અને જે લેબર ઇન્ટેન્સિવ ગુડ્સનો નિકાસ કરતા હતા એ કેપિટલ ઇન્ટેન્સિવ ગુડ્સનો નિકાસ કરે છે. એટલે કે જે કન્ટ્રી જોડે મજૂરો વધારે હતા એ લોકો મજૂર માલનો નિકાસ નથી કરતા. એ લોકો શું કરે છે કેપિટલ મૂડી ઇન્ટેન્સિવ ગુડ્સનો નિકાસ કરતી હોય છે. એટલે આમાં ઉલટું થઈ જાય છે. એટલા માટે જ જે હેક્સર-ઓહ્લીનો સિદ્ધાંત હતો એ નિષ્ફળ ગયો અને જે લિયોન-ટીફ પેરેડોક્સનો જે સિદ્ધાંત હતો એ એમને આપ્યો કે વેસેલિન લિયોન-ટીફે શું કર્યો, પેરાડોક્સ એટલે કે વિરોધાભાસનો સિદ્ધાંત આપ્યો કે હેક્સર-ઓહ્લીનો જે સિદ્ધાંત હતો એ એમને જે સિદ્ધાંત આપ્યો હેક્સર-ઓહ્લીનું જે મોડલ હતું એમને ચકાસ્યું અને એમને રિસર્ચ કરીને નક્કી કર્યું કે જે સિદ્ધાંત તમે લાગુ કર્યો છે એના પ્રમાણમાં ટ્રેડ થઈ રહ્યું નથી, એનું ઉલટું જ આનું ટ્રેડ થઈ રહ્યું છે. એટલા માટે એમને વિરોધાભાસ સિદ્ધાંત લિયોન-ટીફ પેરેડોક્સ સિદ્ધાંત કહેવામાં આવે છે કે જે પણ કન્ટ્રી હતી એ મૂડી દીઠ કામદારો ધરાવતી હતી એટલે તે દેશ આયાત કરતા નિકાસમાં મૂડીશ્રમ ગુણોત્તર ધરાવતા હતા. એટલે કે એમને જે વસ્તુ આયાત કરવાની હતી એના જગ્યાએ એ લોકો નિકાસ કરતા હતા એ માલની અને જે દેશને નિકાસ કરવાનો હતો એ વસ્તુની માલની એ લોકો આયાત કરતા હતા. એટલા માટે જ જે એચઓ મોડલ એટલે કે હેક્સર-ઓહ્લીનો સિદ્ધાંત હતો એ નિષ્ફળ ગયો અને એના પછી લિયોન-ટીફ પેરાડોક્સનો સિદ્ધાંત લાગુ કરવામાં આવ્યો. તો આ હતા આપણા ટ્રેડિશનલની 5 થિયરી હતા જે આપણે યાદ રાખીશું. આને મેં કોઠો જે છે એ બનાવેલો છે, ટેબલ બનાવેલું છે જેનાથી તમને લોકોને સરળતાથી યાદ રહી જાય. એ મેં તમને આગળ બતાવ્યું હતું એ જોઈ લઈએ આપણે. આ રહ્યું એનું ટેબલ. શોર્ટ સ્કીન લેવી હોય તો લઈ લો તમે લોકો ફ્રેન્ડ્સ, શોર્ટ સ્કીન લેવી હોય તો લઈ લો. અહીંયા મેં સ્ટેપ બાય સ્ટેપ ઇઝીલી યાદ રહે એવું લખેલું છે કે વેપારવાદનો સિદ્ધાંત હતો એ થોમસ મોન દ્વારા 1630માં આપવામાં આવેલો હતો. 1613માં મેન પોઈન્ટ એનો શું હતો, વેપારવાદનો સિદ્ધાંત નિકાસને ઉત્તેજન આપીને આયાતને નિરૂપા કરીને સોના અને ચાંદી પર પકડ વધારવાનો હતો. સોનું અને ચાંદી આપણે યાદ રાખીશું. વેપારવાદના સિદ્ધાંતમાં મર્કેન્ટિલિઝમ થિયરી થોમસ મોન દ્વારા 1630માં આપી હતી. સોનું અને ચાંદીનો જે
સ્ટોક હતો એના દ્વારા દેશની સંપત્તિને માપવામાં આવતી હતી. એના પછી છે સંપૂર્ણ લાભનો સિદ્ધાંત. એડમ સ્મિથ 1776માં આપેલો હતો. એમાં શું હતું તો એબ્સોલ્યુટ એડવાન્સ જે થિયરી હતી એ હતી તો જે દેશમાં જે વસ્તુ થઈ રહી છે એ હતી કે અન્ય દેશ કરતાં વધુ રીતે ઉત્પાદન કરવાની દેશની ક્ષમતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અહીંયા શું હતું તો પોઝિટિવ સમ ગેમનો ઉપયોગ હતો. અહીંયા એ આપણે યાદ રાખીશું. પોઝિટિવ સમ ગેમ એટલે કે બંને કન્ટ્રીને ફાયદો થતો હતો, કોઈને નુકસાન ભોગવવું પડતું નહોતું. અહીંયા શું હતું કોઈ એક કન્ટ્રીને ફાયદો થતો હતો. વ્યાપારવાદ સિદ્ધાંતની અંદર એક કન્ટ્રીને ફાયદો થાય છે. અહીંયા શું હતું બે કન્ટ્રીને ફાયદો થાય છે. એના પછી છે તુલનાત્મક લાભ. તુલનાત્મક લાભ ડેવિડ રિકાર્ડો 1817માં આપેલો હતો. અર્થતંત્રની ક્ષમતા તેના સાથીદાર કરતાં વધુ કાર્યક્ષમ અને આર્થિક રીતે સ્પર્ધાત્મક રીતે આપેલ વસ્તુ અથવા સેવાનું ઉત્પાદન કરવાની ક્ષમતા. એટલે કે અહીંયા શું હતું કોઈ વસ્તુ કોઈ કન્ટ્રીની અંદર એક કન્ટ્રીની અંદર 2 કે 3 વસ્તુનું વધારે એવું પ્રોડક્શન થાય છે તો એ વસ્તુને ચકાસણી કરશે કે કયું વધુ ફાયદાકારક છે, કમ્પેર કરશે અને એના પછી બીજી કન્ટ્રીને એ ટ્રેડ કરે છે. એ આપણે તુલનાત્મક લાભ. એના પછી જોઈએ આપણે આ કોઠા વાઇઝ તમે બનાવશો ને તો ફ્રેન્ડ્સ લોકો તમને જલ્દીથી ઇઝી વેમાં તમને યાદ રહી જશે. એના પછી 4 નંબરનું હતું ફેક્ટર એન્ડોમેન્ટ થિયરી. હેક્સર ઓવલિન દ્વારા એચઓ મોડલ હમણાં જ આપણે ભણ્યા એ 1933માં આપેલું હતું. 1933માં આ સિદ્ધાંત ઉપલબ્ધ પરિબળ જમીન, શ્રમ, મૂડી પર આધારિત હતું. એટલે કે જે દેશમાં જેનું વધારે પ્રોડક્શન થાય છે એના ઉપર એનો જ નિકાસ કરવો જોઈએ અને જે વસ્તુ કન્ટ્રી પાસે નથી એની આયાત કરવી જોઈએ. એના પછી છે લિયોનટીફ પેરાડોક્સ વિરોધાભાસનો સિદ્ધાંત. વેસેલ ડબલ્યુ 1953ની અંદર આપેલું હતું. અહીંયા શું કહે છે કે કામદાર દીઠ ઊંચી મૂડી ધરાવતા દેશ આયાત કરતા નિકાસમાં મૂડી શ્રમ ગુણોત્તર ઓછો ધરાવે છે. એટલે કે જે વસ્તુ કેપિટલ ઇન્ટેન્સિવ ગુડ્સની નિકાસ કરતા હતા એના બદલે એ લોકો શું કરે છે લેબર ઇન્ટેન્સિવ ગુડ્સની નિકાસ કરે છે. તો આ જે સિદ્ધાંત એચઓ મોડલ હતું એ નિષ્ફળ જાય છે અને એના પછી વિરોધાભાસનો સિદ્ધાંત આવે છે. આ પણ આપણે ડિટેલમાં જોયું. આ રીતે કોઠામાં તમે જે કોઠો છે ટેબલ બનાવશો તો તમને વધારે સારી રીતે યાદ રહી જશે. જેને શોર્ટ સ્કીન લેવી હોય લઈ લો. તો આજે આપણે આ વિડીયો અહીંયા સ્ટોપ કરીએ છીએ. આના નેક્સ્ટ વિડીયોમાં આપણે મોડર્ન થિયરી ભણીશું. તો ત્યાં સુધી બાય બાય મિત્રો, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.